નમસ્કાર, હું હર્ષ આટો, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું ન્યૂઝ રૂમ લાઈવ બુલેટિનથી। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બાયોડીઝલનો એક સૌથી મોટો જથ્થો ઝડપાયો છે। આપને જણાવી દઈએ કે બાયોડીઝલના જથ્થા સાથે 1900 લીટરનો આ મોટી પ્રમાણનો જથ્થો ઝડપાયો છે। રાજકોટ એસઓજીનો ગોડાઉનમાં સપાટો 1900 લીટર શંકાસ્પદ કેમિકલ ઝડપાયું છે। કેમિકલના જથ્થા સાથે 2 લોકો ઝડપાયા છે। બાયોડીઝલ કેસનો આરોપી ફરી પોલીસની ઝપટે આવ્યો છે। આ સાથે જે કેમિકલ ઝડપાયું છે 1900 લીટર શંકાસ્પદ કેમિકલ ઝડપાયું છે। રાજકોટ શહેર એસઓજી ટીમે કુવાવડા રોડ પર આવેલા રૂડા ટ્રાન્સપોર્ટ નગરના એક ગોડાઉનમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે વેચતા કેમિકલ મોટા જથ્થા પ્રમાણમાં 2 શખ્સની અટકાયત કરી છે। ઝડપાયેલા આરોપીઓમાં જ્યારે અગાઉ ગેરકાયદે બાયોડીઝલ કેસમાં પકડાયેલો જૂનાગઢનો મહેલમ ભારમલ અને રાજકોટનો રણજીત ધાંધલનો સમાવિષ્ટ થાય છે। પોલીસે સ્થળ પરથી 1900 લીટર કેમિકલ, ઇલેક્ટ્રિકલ ફ્યુલ પંપ અને અન્ય સાધનો મળીને કુલ ₹3.17 લાખ રૂપિયાનો માલ કબજે કર્યો છે।